હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો. તો આજે અમે આવી ગયા છીએ વાડીએ. જો આ અમારી વાડી છે અને હું તો આજે ખેતર આવી હતા તો મને ખબર પડી ગઈ કે આ એટલા બધા દાડિયા આવ્યા તે હું તો ખુશ થઈ ગઈ. પણ ખુશ તો થઈ પણ હારો વરસાદ અંધારો. જો આ વરસાદ કાંઈ કામ ન કરવા દે. વરસાદને કંઈ આજનો દી રહી જાય, અમારે આ બધું પૂરું થઈ જાય. આટલું બધું પૂરું કરવાનું છે અમારે. આટલા બધા આવ્યા છે પણ હવે શું કામ કરે કોને ખબર. છો ને આ બેઠા બેઠા આવું કર્યા કરે. એમી તો ખર્ચો થોડુંક જ કાઢ્યું તા તો એમી નાસ્તો કરવા બેસી ગયા. જો આવો નાસ્તો છે. પછી એમી નાસ્તો કરવા માંડ્યા. ખર્ચો થોડુંક જ લીધું. હવે આ ખાતરનો ઠેલો નાખવાનો છે આ વાડીમાં. એમી ખડને પડતું મેક્યું ને પછી આને એમી ડોઝ આપ્યો. આને પાછો ઉરિયાનો ડોઝ તો આપવો જ પડે, નકર તો પછી આ મોટું ન થાય. એટલે એમી આને ડોઝ આપી દીધો છે. આખા ખેતરમાં ડોઝ આપવાનું છે. આ બધા એને નાખવાનું છે આમાં. એટલે જો એમી ડોઝ આપવા માંડ્યા છે. ફાઇનલી અમારી વાડીમાં ખાતર નખાઈ ગયું છે. જોવો અમારી વાડીમાં ખાતર નખાઈ ગયું છે. અને હવે અમારે બપોરા કરવાના છે, એટલે કે અમારે જમવાનું છે. તો હાલો હવે જમવા. અને જમવામાં શું છે એ તો મને ન ખબર, પણ કદાચ તો બટેટાનું શાક જ છે. જોવો તાજું બટેટાનું શાક છે અને આ રોટલી છે. જમવામાં અમારે એવું છે. એટલે એમી વાડીએ જમી છે. એવી વાડીએ જમવાની તો બહુ મજા આવે. તમારે તો જમવું હોય તો આવજો કાંઈક અમારી વાડીએ. તો એમી જમી લીધું છે અને જમ્યા પહેલા એમી આ ભાગમાં ખડ કાઢ્યું હતું. પછી આ ભાગમાં ખડ કાઢીને એમી ખાતર નાખ્યું હતું. અને ખાતર નાખ્યું પછી એમી આ ભાગમાં પછી એમી ખડ કાઢવા આવ્યા. જો અમે મારા બેનની ખડ કાઢે છે અને આ સાઈડ મારા મમ્મીની ખડ કાઢે છે. એ બે અલગ અલગ કાઢે. અને અમારું ખેતર પાછું બહુ ગામથી બહુ આખું નથી. અહીંથી પાછો ગામનો ટાવર દેખાય. જુઓ હા ઓરું જ છે. તો મિત્રો ફાઇનલી તો 5 વાગી ગયા છે અને અમારે ઘરે નહોતું જવું, પણ તોય તે હવે ઘરે જવું પડશે, કેમ કે આ વરસાદ આવવા માંડ્યો છે એટલે. અને વરસાદ તે બહુ ઓળો છે પણ કાંઈ વાંધો નહીં. પણ સારું છું, આજ તો મારા બેનની આવ્યા હતા એટલે હાલના જ વરસાદ આવ્યો એટલે અમારે બધું કામ તો પતી ગયું છે. અને તમે આ છત્રીને ઓળખતા થશો, કેમ કે આ છત્રી મારી જ છે. તમે ફોટામાં જોયા થશે. અને સવારે મને ઘરેથી આવું મને વાડીએ ન ગમે, અને હાલના હું વાડીએ આવું તો મને ઘરે જવું ન ગમે. અને આવા વાતાવરણમાં તો આમથું મને આ વાતાવરણમાં મને આમથું ઘરે જવું ન ગમે. અને આ નજારાનો તમે તો જોયો થશે. જો કેવો મસ્ત નજારો છે. તો નજારો ભલે રહ્યો પણ આપણે તો ઘરે જવું જ પડશે. તો ચાલો ઘરે. તો અમે ઘરે જઈએ ત્યાં સુધીમાં તમે લાઈક શેર ફોલો કરી દેજો.